આજે તેજ મિત્ર ન્યૂઝની ટીમ આવી છે સ્પેશિયલ અહેવાલ લેવા માટે ચકુડિયા મહાદેવ, જે આપણે વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે, નાગરવેલ હનુમાનની પાસે આવેલું છે. ચકુડિયા મહાદેવના નામથી પ્રચલિત છે, જે સૌ કોઈ જાણે છે નગરવાસીઓ. તો આવો આપણે સ્પેશિયલ એક અહેવાલ લઈશું કે શિવરાત્રી મહોત્સવમાં શું તૈયારીઓ ચાલે છે, કેવી રીતના ચાલે છે, અને શું તૈયારીઓ કરે છે અને કેવી રીતના કરે છે, તે આપણે બહેનો સાથે વાત કરીશું. બેન, પહેલા આપનું નામ જણાવશો? મારું નામ ભટ્ટ જ્યોતિકાબેન રજનીકાંત. આપણે જે ચકુડિયા મહાદેવનું અહીંયા આગળ શિવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવશે, તો શું તૈયારીઓ છે અને કઈ રીતના તૈયારીઓ કરવામાં આવે એક છે? તો આ વિસ્તારનું સૌથી પુરાતન મંદિર છે આ, અને વર્ષોથી લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલું છે. એટલે શ્રાવણ માસ હોય કે શિવજીના કોઈ પણ તહેવારોમાં અહીંયા ખૂબ ભીડ થાય છે. કાલે વહેલી સવારથી લોકો પૂજા અર્ચના, ગીત, કીર્તન, ભજન, ધૂન, એમ આખો દિવસ ભક્તોની ભીડ જામેલી રહેશે. 200 વર્ષ કરતાં પણ પુરાતન આ મંદિર છે, અને અનેક શ્રદ્ધાળુઓ આવી અને પોતાના મનની વાત અહીંયા જે કહે છે એ ભગવાન એમની એ વાત સાંભળે પણ છે અને એમની એ માંગણીને પૂરી પણ કરે છે. ખરેખર આજે આસ્થાનું પ્રતીક જે છે આપણે અહીંયા ચકુડિયા મહાદેવ, આપણે ખૂબ જ કિસ્મતવાળા કહેવાય કે આપણા એરિયામાં છે. અને સાથે ભાવિક ભક્તોને આમંત્રણ રૂપે શું કહેવા માંગો છો? હા, કાલનો દિવસ એ શિવરાત્રી એટલે શિવ વિવાહ કહેવાય છે, અને વિવાહમાં તો દરેકને આમંત્રણ હોય. આપ સૌ મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવજો, પધારજો. અહીંયા આગળ કાલે શિવમય વાતાવરણ હશે, અને કોઈ બમ બમ બોલે, કોઈ શિવ બોલે, કોઈ નારાથી મંદિર ગૂંજતું રહેશે. લોકોની પ્રાયોરિટી ભાંગની હોય છે. પ્રસાદ આપો, પ્રસાદ આપો, બરાબર. હા, શિવનો પ્રસાદ લોકો લેવા માટે તત્પર હોય છે, અને અમે પણ શક્ય એટલું પ્રસાદી વધારા લોકોના મોઢે જાય એવો પ્રયત્ન કરી અને આપીએ છીએ. રાત્રે મહાપૂજા, 5 પહોરની જે પૂજા થાય છે, હા, એ રાત્રે મહાપૂજા શરૂ થશે. 1.25 મણ દૂધનો અભિષેક થશે, અને મોડા સુધી એક મેળા જેવું વાતાવરણ અહીંયા આગળ શિવમય, આખી દુનિયા અહીંયાની આસપાસની એ શિવમય થઈ જશે. આપણી સાથે એક બીજા પણ બેન છે, આપણે તેમને પણ એક સવાલ કરીશું અને એમને અભિપ્રાય લઈશું. બેન, અહીંયા અંદાજે કેટલા ભક્તો દર વર્ષે દર્શનનો, શિવરાત્રીનો લાભ લેતા હોય છે? એકચ્યુઅલી ગણતરી તો નથી થતી, પણ અસંખ્ય લોકો ભગવાન ભોળાનાથ પાસે એમના આશીર્વાદ લેવા માટે આવે છે. અને છેલ્લા 20 વર્ષથી હું આવું છું ચકુડિયા મંદિરમાં. પણ જે અહીંયા અનુભૂતિ થાય છે શિવરાત્રિના દિવસે, એ ખરેખર અદ્ભુત હોય છે. કે ભાવિ ભક્તો આવીને બહુ સરસ રીતે દર્શન કરે છે અને બધા તેમનો આનંદ ઉઠાવે છે. ટૂંકમાં જે આવનાર દિવસ એટલે કે આવતીકાલે આપણે શિવરાત્રિ મહોત્સવનું અહીંયા ઉજવણી થઈ રહી છે ચકુડિયા મહાદેવ, તો શિવ ભક્તોને આમંત્રણ રૂપી 2 શબ્દ કહેશો? હા, ભાવિ ભક્તોને હું એટલું કહેવા માગું છું કે તમે આવો, શિવને મળો. શિવ એટલે આપણો વિશ્વનો જે આપણું નાથ છે, કે જેને આપણે એમના લગ્ન નિમિત્તે કે એમની ઉજવણીમાં આપણે સહભાગી થઈએ છીએ. અને ભક્તોને પ્રસાદ માટે શું આમંત્રણ આપવા માંગશો કે વધારેમાં વધારે ભક્તો અહીંયા લાભ લે? વધારેમાં વધારે ભક્તોને આમંત્રણ એ છે કે કાલે ભોલેનાથની ભાંગ રૂપે પ્રસાદી છે, તો એ તમને પ્રસાદી રૂપે અર્પણ કરી શકો તમે. તો વધુમાં વધુ તમે આવો અને એનો લાભ લઈ શકો છો. ખૂબ સરસ. આપણને જે અમદાવાદમાં આવેલા નાગરવેલ વિસ્તારમાં જે ચકુડિયા મહાદેવના નામથી પ્રચલિત જે અહીંયા શિવાલય છે, જે વર્ષો 200 વર્ષ પુરાણું છે, અને જે આપણને અહીંયા માહિતી મળી, તો અમારા તેજ નેત્ર ન્યૂઝની ટીમ તરફથી પણ ભાવભર્યું આમંત્રણ છે કે કાલનો દિવસ એટલે શિવનો મહાત્મા છે, અને શિવરાત્રિ એટલે કે આપણા શિવ ભગવાન